નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કેલિફોર્નિયાને ઘેલું લગાડી ન્યૂયોર્ક પહોંચ્યા પ્રધાનમંત્રી। સિલિકોન વેલીમાં સ્થાયી થયેલા ભારતીયોમાં દેશપ્રેમની ચિનગારી પ્રગટાવવામાં સફળ રહ્યા મોદી। અમેરિકાની પ્રગતિમાં યોગદાન આપતા તેજસ્વી ભારતીય ટેકનોક્રેટને દેશવાસનો કોલ આપતા પ્રધાનમંત્રી મોદી। 21મી સદીનો ઉજ્જવળ સિતારો ભારત બને તે માટે માંગ્યો સૌનો સાથ સહકાર। દુનિયા જેમનાથી પ્રભાવિત છે તેવા ફેસબુક અને ગૂગલના વડા ખુદ બન્યા મોદી મુગ્ધ। ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા ભરપૂર સહકાર માટે સૌએ મોદીને આપી ખાતરી। ખગોળશાસ્ત્રના ગૂઢ રહસ્ય ઉકેલવા માટે પહેલા ઉપગ્રહ એસ્ટ્રોસેટનું પ્રક્ષેપણ સફળ રહેતા વૈજ્ઞાનિકોને મળી શાબાશી। એસ્ટ્રોસેટનો પ્રોસેસિંગ સોફ્ટવેર અમદાવાદમાં બન્યો હોવાથી હરખાયું ગુજરાત। આયુર્વેદાચાર્યોના શિક્ષણ કર્મની સન્માન વડે કદરવાંજી કરતા રાજ્યપાલ। અજોડ છતાં નિર્દોષ ઉપચાર માટે આયુર્વેદના જ્ઞાનનો ફેલાવો દુનિયાભરમાં કરવા માટે કરી અપીલ। માં અંબાની આરાધના માટે ભરાતી તમામ પૂનમમાં સૌથી શ્રેષ્ઠ એવી ભાદરવી પૂનમ નિમિત્તે માઈ ભક્તોથી છલકાયું અંબાજી। વિશ્વના સૌથી મોટા પદયાત્રા મેળાનું થયું સમાપન। સમાચાર વિગતવાર જોઈએ। અમેરિકા યાત્રા દરમિયાન કેલિફોર્નિયાને ઘેલું લગાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવાર પહેલા ન્યૂયોર્ક પહોંચી ગયા છે, જ્યાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે તેમની મુલાકાત યોજાય તેની ઉષ્મા નિહાળવા દુનિયાભરની નજર ઇંતજાર કરી રહી છે। સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ રક્ષક મિશન વિશેની મહત્વની બેઠકમાં ભાગ લેવા ઉપરાંત પ્રધાનમંત્રી ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કવા ઓલાંદે, બ્રિટનના પ્રધાનમંત્રી ડેવિડ કેમેરુન તથા કતારના શેખને મળવાના છે। કેલિફોર્નિયામાં સેપ સેન્ટર જેવું પ્રતિષ્ઠિત અને વિરાટ સભાગૃહ ગઈ સાંજે મોદી વાણીથી મંત્રમુગ્ધ બનેલા પ્રેક્ષકોથી છલકાઈ ગયું। તે ઘટના ભારત તો ઠીક, અમેરિકાના ઇતિહાસમાં પણ નોંધાઈ ચૂકી છે। તેજસ્વી બુદ્ધિ અને કાબેલિયતના જોરે સિલિકોન વેલીમાં જમાવટ કરનાર ભારતીય લોકોમાં દેશપ્રેમની ચિનગારી પ્રજ્વલિત કરવામાં પ્રધાનમંત્રી ખરેખર સફળ રહ્યા હતા। યાદગાર પ્રવચનના કેટલાક અંશ આપના માટે પ્રસ્તુત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયા ખાતેના સેપ સેન્ટર ખાતે 20,000 જેટલા ભારતીયોને સંબોધન કર્યું હતું। પ્રધાનમંત્રીએ અમેરિકામાં વસેલા ભારતીયોનું બ્રેઇન માં ભારતીના કામમાં આવવાની આશા વ્યક્ત કરી હતી। ये ब्रेन ड्रेन ब्रेन गेन भी बन सकता है, ये क्या कभी किसी ने सोचा था? और इसलिए इस सारी घटना को देखने का मेरा नजरिया अलग है। कभी जो लगता था ये ब्रेन ड्रेन है, मुझे लगता है ये ब्रेन डिपॉजिट हो रहा है। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે હવે દુનિયા આ વખતે માનતી થઈ ગઈ છે કે 21મી સદી ભારતની સદી છે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમને વાતનો ગર્વ છે કે તેમનો દેશ યુવાનોનો દેશ છે। ભારત દેશની કુલ વસ્તીમાં 65% હિસ્સો 35 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોનો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 16 મહિનાના શાસનનું લોકો પાસે પ્રમાણપત્ર માંગતા પૂછ્યું હતું કે તેમણે પોતે આપેલા વચનોનું પાલન કર્યું છે કે નહીં। आज 16 महीने के बाद मुझे आपका सर्टिफिकेट चाहिए। मैंने वादा निभाया, मैंने वादा निभाया। પ્રધાનમંત્રીએ જેમ શબ્દને મુખ્ય યોજનાઓ, જનધન એકાઉન્ટ, આધાર કાર્ડ અને મોબાઈલ ગવર્નન્સ સાથે જોડતા તેની કામગીરીની સ્પષ્ટતા કરી હતી। પ્રધાનમંત્રીએ વિશ્વમાં ફેલાયેલા આતંકવાદની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે પણ તમામ દેશો પાસે જવાબ માંગ્યો હતો। मैंने दुनिया के सभी देशों को चिट्ठी लिखी है और मैंने कहा है कि समय की मांग है कि ये तय करे कि ये चीजें हैं जिसे हम टेररिज्म कहते हैं, ये लोग हैं जिनको हम टेररिज्म के मददगार मानते हैं, ये लोग हैं जिनको मानवतावादी कहते हैं।
दुनिया के सामने नक्शा क्लियर होना चाहिए। ભારતીય સંસ્કૃતિની વિશેષતા દર્શાવતા પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. ખાતરના ફેક્ટરીઓમાં થતા દુરુપયોગને રોકીને તેના પર નીમ કોટિંગ કર્યા બાદ તેનો ઉપયોગ માત્ર ખેડૂતો માટે થાય તેવી વ્યવસ્થાની સમજ પણ પ્રધાનમંત્રીએ આપી હતી. પ્રધાનમંત્રીએ ઉપનિષદથી ઉપગ્રહ સુધીની ભારતની સફળતાની પણ અત્યંત માર્મિક રીતે રજૂઆત કરી હતી. કાર્યક્રમ બાદ મોદી સાથે હસ્તધૂનન કરવા લોકો પડાપડી કરતા નજરે ચડ્યા દૂરદર્શન સમાચાર અમદાવાદ. દુનિયામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જેટલું મહત્વ અને મહત્તા ભોગવતા ફેસબુક અને ગૂગલના વડા સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવા તરફનું નક્કર અને નવું નક્કોર કદમ હતું. દુનિયામાં જેમનાથી અભિભૂત થઈ ચૂકી છે તેવા સાવ નાની ઉંમરના ફેસબુકના માર્ક ઝુકરબર્ગ અને ગૂગલના સુંદર પિચાઈ જેવી હસ્તીઓને પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત થતી નિહાળવી એ લાવો હતો. પ્રત્યેક દેશવાસીને ગર્વ થાય તેવી બે મુલાકાતની ઝલક આપના માટે પ્રસ્તુત છે. મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેલિફોર્નિયામાં અમેરિકન વાણિજ્ય વિભાગ અને સેન્ટફોર્ડ વિશ્વવિદ્યાલયના પ્રતિનિધિઓ સાથે અક્ષય ઉર્જા પર ગોળમેજી ચર્ચા કરી હતી. અમેરિકાના ઉર્જા મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઉર્જાની શક્યતાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૂગલ મુખ્યાલયની પણ મુલાકાત લીધી હતી. ગૂગલ પરિસરમાં પહોંચ્યા બાદ ગૂગલના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઈએ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે ગૂગલ કંપની દ્વારા ઉત્પાદિત આધુનિકતમ ટેકનિક નિહાળી હતી. સાથે સાથે ગૂગલ કંપનીઓ દ્વારા થતા શોધ કાર્યો અંગે પણ માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેસબુકના મુખ્ય કાર્યાલયની મુલાકાત લીધી હતી. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી અહીં લોકોના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. गवर्नमेंट जागरूक है, सतर्क है, कॉन्शियस है, तो रियल टाइम इंफॉर्मेशन से वो करेक्टिव मेजर्स ले सकते हैं, पॉलिसी फ्रेमवर्क बना सकते हैं और काम की गति को बहुत बढ़ा सकते हैं. પોતાના માતા પિતાની વાત કરતા પીએમ લાગણીશીલ થઈ ગયા હતા. अब जब हम छोटे थे तो हमारा गुजारा करने के लिए वे अड़ोस पड़ोस के घरों में बर्तन साफ करना, पानी भरना, मजदूरी करना. आप कल्पना कर सकते हैं कि एक माँ ने अपने बच्चों को बड़ा करने के लिए कितना कष्ट उठाया होगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાની વિશેષતા દર્શાવતા જણાવ્યું હતું કે આ સમયમાં સોશિયલ મીડિયાને કારણે લોકો સુધી તુરંત જ સમાચાર પહોંચે છે અને તેથી જ સુશાસનને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયાની ખૂબ જ મદદ મળે છે. ફેસબુકના એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાથમિકતા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફેસબુક મુખ્યાલયની મુલાકાત દરમિયાન ફેસબુકની રિયલ વોલ પર અહિંસા પરમો ધર્મ, સત્યમેવ જયતે અને વંદે માતરમ પણ લખ્યું હતું. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ખગોળશાસ્ત્રને લગતા બ્રહ્માંડના ગૂઢ રહસ્ય વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા માટે ઇસરો દ્વારા એસ્ટ્રોસેટ નામના ખાસ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન અવકાશ કેન્દ્રથી એસ્ટ્રોસેટને બરાબર 10ના ટકોરે અવકાશ ભણી રવાના કરાયો હતો. PSLV C-30 રોકેટ વડે એસ્ટ્રોસેટ સાથોસાથ 6 નાના ઉપગ્રહ પણ છોડવામાં આવ્યા હતા, જેમાં 4 અમેરિકાના તો કેનેડા અને ઇન્ડોનેશિયાના એક ઉપગ્રહનો સમાવેશ થાય છે. આ પ્રકારનો ઉપગ્રહ છોડનાર ભારતના વિશ્વનો ચોથો દેશ બન્યો છે. 1513 કિલો વજન ધરાવતો એસ્ટ્રોસેટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત થયા બાદ બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર સાથોસાથ પારજાંબલી તથા ક્ષ-કિરણના ઉદ્ભવ કારણ તથા બંધારણનો અભ્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે એસ્ટ્રોસેટના પ્રોસેસિંગ સોફ્ટવેરનું નિર્માણ અમદાવાદના ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર સેક દ્વારા થયું છે.
રાજ્યપાલ ઓપી કોહલીએ કહ્યું છે કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં રોગો જડમૂળમાંથી નાશ પામે છે અને આયુર્વેદ દવાઓની આડઅસરો થતી નથી, તે સર્વસ્વીકૃત છે. તેનો ભરોસો વિશ્વને તેની સફળ વાતોથી પહોંચાડવો જોઈએ. સરકારી આયુર્વેદ શિક્ષક સંઘ આયોજિત તથા અખંડ આનંદ આયુર્વેદ મહાવિદ્યાલયના સુવર્ણ જયંતિ પ્રસંગે આયુર્વેદ ક્ષેત્રે સંશોધનો, સમાજસેવા તથા શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારા ગુરુજનોનું રાજ્યપાલશ્રીએ શાલ ઓઢાડી પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે આયુર્વેદ ચિકિત્સામાં અપાર સંભાવનાઓ છે, તેને વૈશ્વિક બનાવવામાં કોઈ રોકી શકે તેમ નથી. અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાના મેળાનો આજે અંતિમ દિવસ હતો. છેલ્લા 6 દિવસોમાં 24 લાખ ઉપરાંત ભક્તોએ મા અંબેના દર્શન કર્યા છે. મોટાભાગના પગપાળા સંઘ આજે સવાર સુધીમાં અંબાજી પહોંચી ગયા હતા. ગઈકાલના રવિવારના દિવસે જ લગભગ 4.5 લાખ જેટલા ભક્તોએ અંબાજીના દર્શન કર્યા હતા. બોલ માડી અંબે, જય જય અંબેના ઘોષ સમગ્ર યાત્રાધામ અંબાજી અને મંદિર પરિસરમાં ગુંજી રહ્યો છે. સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઈ ભક્તોએ 5000થી પણ વધુ ધજાઓ ચઢાવી છે, તો મંદિરને અત્યાર સુધીમાં 3.5 કરોડ રૂપિયા દાન રૂપે મળ્યા છે. રવિવાર સાંજ સુધીમાં 13.32 કરોડ રૂપિયાની પ્રસાદી ભક્તોને વિતરિત કરાઈ હતી. અંબાજી પહોંચેલા માઈ ભક્તોએ ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. સટ્ટાબાજીને રોકવા અને શેરબજારની પારદર્શિતા તેમજ નિયમન પર ભાર મૂકતા નાણામંત્રી અરુણ જેટલી નાણામંત્રીની હાજરીમાં વાયદા કારોબાર પંચ એફએમસીનું સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીમાં વિલીનીકરણ. ઘરેલુ હિંસાના કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીને આગોતરા જામીન માટે સુપ્રીમ કોર્ટ તરફથી ન મળી રાહત. દિલ્હીના પૂર્વ કાયદા મંત્રીને નૈતિકતાના આધારે આજે સાંજ સુધીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા અને સહકાર આપવા અદાલતનો આદેશ. દેશમાં દર વર્ષે આવતી કુદરતી આફતોને કારણે દેશના વિકાસ દરમાં 2% ઘટાડો થાય છે તેમ જણાવતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના 11મા સ્થાપના દિનના સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ એનડીએમએની ભૂમિકા અને કામગીરીની કરી પ્રશંસા. સાઉદી અરેબિયામાં હજયાત્રાના અંતિમ દિને સર્જાયેલી કરુણાંતિકામાં ભારતીય હાજીઓનો મૃતકાંક પહોંચ્યો 45 પર. તંત્ર દ્વારા વધુ 10 શબની ઓળખ થઈ છે તેમ ટ્વીટ કરી જણાવતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મૃતકોમાં 3 પશ્ચિમ બંગાળના, 2 કેરળના, ઝારખંડ, તમિલનાડુ, મહારાષ્ટ્રના એકનો સમાવેશ. બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીની પટણા ખાતે સમીક્ષા કરતા મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદી વિભિન્ન રાજકીય પક્ષો સાથે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે પ્રચાર દરમિયાન નાણાંનો દુરુપયોગ ટાળવા બેઠક યોજી કર્યો પરામર્શ. આસામમાં ઉગ્રવાદીઓ અને સુરક્ષા બળના અધિકારીઓ વચ્ચેની અથડામણમાં 2 ઉગ્રવાદીઓ ઠાર મરાયા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 247 અંકના ઘટાડા સાથે 25,617 પર રહ્યો બંધ, તો નિફ્ટી 73 અંકના ઘટાડા સાથે 7,796 પર રહ્યો બંધ. मेरी आवाज़ ही पहचान है. 8 દાયકાથી પ્રત્યેક હિન્દુસ્તાનીના દિલ ઉપર રાજ કરનારા લતા મંગેશકરનો આજે 86મો જન્મદિવસ. 125 કરોડ ભારતીય વચ્ચે એકમાત્ર સ્વર કિન્નરી લતાજીના દૈવી અવાજને કદી નથી નડ્યા સમયના બંધન. લતાજીને ડીડી ગિરનાર પાઠવે છે જન્મદિનની મુબારકબાદી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.